બાપુ પરમાત્મા ત્રિલોકના નાથને પણ પગે નહીં પડો ને તો હાલશે, કોઈને નહીં પડો ને તો હાલશે, પણ બે માણસને અવશ્ય બાપુ પગે પડજો. એક વન કે પ્રથમ પહેલા આપણા મા બાપને પગે પડજો. આપણા મા બાપના ચરણોની અંદર 4 ધામની યાત્રા છે બાપ. હા, કેમ કે બાપુ મા બાપના ચરણોની અંદર 4 ધામની યાત્રા છે. જ્યારે મા બાપ હતું ત્યારે આપણે સંસારના ડેરા જોયા, સંસારનું સુખ જોયું, સંસાર કેવું છે એ જોયું, કે મારા ગુરુ મહારાજ કેવા છે એ જોયા. પેલું કહેવતમાં છે ને કે 9 મહિના મુખ મેં પાલે આપણી માં, અને 18 વર્ષ મોટો કરે આપણો બાપ ને આપણી માવતર. અને એમ બાપને આપણે જગતની અંદર કોઈ દાડો પગે ના પડીએ, અને તમે આટલા સભાની વચ્ચે અમને પગે પડો બાપુ, એ અમને સારું ના લાગે બાપ. આપણા ઘરમાં બેઠેલો એ ભગવાન છે, આપણો મા બાપ છે બાપુ. એને પૂછો તો જગતની અંદર કોઈ ડેરાએ પગે પડવાની જરૂર નહીં પડે બાપ. હા, અને હું જગતની અંદર કોઈ નાત જાત ભેદભાવ નથી રાખતો બાપ. અમુક ને હોય છે ને કે નાત જાત ભેદભાવ, બાપુ આ નાથનો આ બાજુ બેહવો જોઈએ, આ જાતનો આ બાજુ બેહવો જોઈએ. અને એવું ને હું મારામાં કોઈ દાડો અભરચેક પણ નથી આવતો, કે અમુક જગ્યાએ એવું કે સ્ત્રી હોય ને બાપુ અભરચેક હોય બાપુ, આપણને નહીં. એ કૃષ્ણ પરમાત્માને પણ જો અવતાર ધારણ કરવા માટે એક દેવજીના ગર્ભમાંથી જો એ ભગવાન પોતે જો જન્મ્યો હોય, આપણે પણ આપણા માના ગર્ભમાંથી બાપુ જન્મ્યા હોય તો આપણી માના કેને કહેવતમાં છે ને કે માથી મમતાનો દરિયો બાપુ કોઈ નાથી તોલાય નહીં બાપુ, માથી મોટું કોઈ નથી બાપ. એટલે જગતની અંદર ભેદભાવ ના રખાય. હા, ભક્તિ કરવા બાપુ ભગવાનની બેઠા છીએ તો મારી તારું કરવાની જરૂર શું છે? ક્યાં લેકે આયેગા ક્યાં લેકે જાયેગા, રાજા રંગ કે ફકીર. બાપુ બધું અહીં ને અહીં રહેવાનું છે, કાંઈ આપણે લઈને જવાના નથી. વાત બરાબર છે ને? આપણે કાંઈ લઈને જવાના નથી. આપણે જન્મીએ ત્યારે આપણે 2 થી 3 4 કિલો વજન હશે, આપણે મરી જઈએ ને બાપુ તારે 3 થી 6 કિલો 5 કિલો વજન હશે. એ કેવી રીતે? પણ એ પણ તમને સમજાવું કે બાપુ જે સંસારની અંદર જે આપણે લાકડો ભર્યા છે ને એ આપણી રાખોડી તોલી જજો બાપુ. એ રાખોડી 3 થી 4 કિલો જ વજન હશે, પણ સંસારમાં રહીને જો ભેગું કર્યું છે, આપણું શરીર મોટું થયું છે કે આપણે બધું પહેનાવો પહેર્યો છે, એ બાપુ સંસારમાં જ ભરવાનું છે. અને બારવા વાળા આપણા છે બાપુ, બીજા નહીં હોય. કહેવતમાં છે ને કે આપણી જોડે બેવાળો તો આપણી પથારી જોને, નકર ભારકાને થોડી ખબર છે કે આપણી પથારી ક્યાં છે બાપુ. મહાભારત રચાયું હોય કે ગમે તે રચાયું પોતાના માટે છે બાપુ, નકર બીજાના માટે થોડું. એટલે કહેવતમાં નથી કે દુર્યોધનના ઘેર 56 જાતના ભોજન હતા, મારો વાલો વિદુર ભગતના ઘેર ભાજી ખાવા ગયો. આજે તમારું માન હોય ને તો પ્રદીપસિંહ બાપુ તમારા નેચે પણ શોભે ને શોભે બાપુ. માન હોવું જોઈએ, અને માન ના હોય હોનાની ગાદી પર બેહાડો તો રૂડા ના લાય છે બાપુ. મન વગરના મોઢવે ના સડાવાય બાપુ. મેં આવતો જોયું બાપુ, મારું ખાલી ગાડીએ નામ લખેલું કે જેસરનો પીર બાપુ, નાનું છોકરું એમ કે હવે મારા ખોરામાં બેઠેલું આ બેનજો દલપતભાઈનું છોકરું હતું, એને મારા પ્રત્યે કેટલો પ્રેમ હશે તો મારા ખોરામાં બેહી છે. શાસ્ત્રોની અંદર જો એવું આ બાપુએ એક વાત કરી, એમનું નામ હું બાપુનું નહીં જાણતો, પણ જે અંધશ્રદ્ધા વિશે વાત કરી મને બહુ જ ગમી છે બાપુ. કેમ કે બાપુ એક કારો દોરો કરાવવા માટે આપણા છે ને આખો હોનાનો દોરો મૂકી દે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના મુખારવેદમાંથી નીકળી એટલે માધુર્ય એટલે ભાગવત ગીતા, ભાગવતની અંદર 700 શ્લોક ને 18 અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એવું કહે છે કે અર્જુન આપણું હોય ને આપણને છોડી ક્યારે જાય નહીં, અને આપણને છોડીને જાય ને આપણા નહીં હોય બાપ. અને એવું પણ ભગવાન બીજું કહે છે કે કામ કરતો જા, ફળની આશા ના રાખીશ બાપુ, ફળ તો તૈયાર છે. હે માનવ વિશ્વાસ કરીને સમય બનીને સમજાવું છું, મારનારો હું છું, તારનારો હું છું. તો આ બુઓ જ આપણને એવું કહી જાય છે કે 3 દાડામાં હું તને જોઈ લઈશ, 3 દાડામાં તને હું જોઈ લઈશ. અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એવું કહે છે કે કણ કણમાં હરિ વિષ્ણુનો વાસ તું જ્યાં જ્યાં જોઈશ ત્યાં ત્યાં હું છું. તો આપણા બુવાજી એવું કહે છે કે તમારો માતાજી થયો છે, એમને બેહાડવો પડશે. તો આવો હાથો કે આવો હાથો? હાથું કોણ બાપ? એટલે જગતની અંદર હું આવું કહું છું
કે જગતની અંદર કોઈની વાદે ચડવું નહીં, કોઈનાથી બીવું નહીં. હું છું GG6 નો, પણ અમારી બની એવું વાતો કરી જાય કે આવો પંચમહાલના નાનું છોકરું બહુ પ્રોગ્રામો કરે છે ને, પણ કોક માથે ભારે એવું મળી ગયું ને તો મને ઊંઘાડી દેશે એવું કે છે, કેમ કે એવું કોક શીખેલો છે. બાપુ એ કૃષ્ણ પરમાત્માનું પણ મોત જો પાર્થીના બોને જમના પગના અંગૂઠે જો કદમના ડાળની નીચે જો લેખ લખેલા હોય તો બાપુ આપણું મોત પણ આપણી જોડે ભરતું હોય છે. તો બાપુ કોઈ નાથી બીવાની જરૂર નથી. બાપુ મોત તો આજે આવવાનું ને કાલે આવવાનું. બાપા એ 12 બીજનો ધણી જ્યારે વિક્રમ સંવત 1515 ની સાલે ની 11 ને ગુરુવારના દિવસે 12 બીજનો ધણી જ્યારે સમાધિના માર્ગે ગયો ને ત્યારે આપણને 24 પ્રમાણ આપી ગયો હતો. એ 24 પ્રમાણની અંદર 12 બીજનો ધણી એવું કહે છે કે જીવ માટે દયા કરો, ભૂખ્યાને આલો અન્ન. જીવ માટે દયા કરો, ભૂખ્યાને આલો અન્ન. સારા કાર્ય માટે હાથ લંબાવો, એ જ મારો નર પૂજાય છે. આવો એવું કહે છે કે જીવ માટે દયા કરો. તો પેલો એવું કહે છે કે તમારે માતાજીને બકરો સટાવવો પડશે. તો હાથું પણ એક બચાવવાનું કહે છે. વાત બરાબર. પેલો માતાજીએ વાત કરી ને કે રામ કેટલા છે, એક રામ કે છે કે તારો. અરે બાપુ આમાં કહે છે ને કે સદગુરુનો માથે હાથ જોઈએ. બાપુ સદગુરુ સિવાય કઈ સમજાય નહીં. મારા ગુરુના ચરણોની અંદર કાયમ છે દિવાળી, મારા સદગુરુના ચરણોની અંદર કાયમ છે દિવાળી. બાપુ ગુરુ એવો બનાવો કે આપણને રોજ દિવાળીઓ કરાવે. નકર અમુક ગુરુ એવા પણ મળી જાય કે રોજ કારી ચૌદશીઓ હોય થતી હોય. હા, ચૌદશીઓ કરાઈ જાય. બાપા અમે હાથે બેઠા હતા મુકેશરામ બાપુને, અમે પ્રસાદ છેનો ખાધો તમે તો વિચાર્યું નહીં હોય. બાપા જે સમસોનની અંદર તમે જે મોંડવલી કરો ને એ અમે કારી ચૌદશના દાડે સમસોનમાં પ્રસાદ ખાધો. બાપુ વિચાર કરો તમે. અને હું નાનો, હું એકલો જ, બીજા બધા મહારાજ હતા પણ એ બધા ઉંમરના. મને એવું લાગતું કે હું કઈ હલવાનો. બાપુ પણ કિસ્મત કઈ લાઈને બેહાડે ને બાપુ, એ કિસ્મતના લેખ છે બાપ. અને આ અજમલ રાજાની વાત કરું બાપુ. બાપુ મેના મેનું 2 મહિનો છે કે એક મહિનું આપણને ઊંચા પણ લઈ જાય ને એક મહિનું આપણને દુઃખ પણ કરે. મેના મેનું બાપુ વાંજિયા મેનું. બાપુ જોવું કોઈનું આપણાથી સારું ના બોલે તો બાપુ કોઈનું ખોટું પણ નહીં બોલવું. હા, લોકોના બૂસ માર્યા હોય ને તો જિંદગી યાદ કરી ખાવાના, બીજું કઈ કરે નહીં. આ બાપુ તો કોઈ બોલ્યા નહીં પણ મારે બોલવું પડે. બાપા જગા કળિયુગ છે. જો સત્યુગ ને ભગવાનને નડ્યા હોય તો આ વાતો કળિયુગમાં હહર તો કળિયુગ છે. બાપુ આપણી જોડે બેવાડો, આપણી પાછળ હોય વાતો કરી ખાતો હોય. હવાના દોત બતાવવાના અલગ છે, સાવાના અલગ છે. બાપુ હસવાના પણ અલગ છે અને સાવાના પણ અલગ છે. કેમ કે જો બધા સાચું આજે બધા સમજતા હોવા જ, પછી સારી રીતે બધી વાતો જો સમજતા હોય તો કોઈના ઘેર કઈ દુઃખ હોત નહીં. અને માફ કરજો, મેં બાપુને પહેલા જ કીધું, મુકેશરામ બાપુને, મારો વારો આવશે એટલે હું સમય લઈશ. કેમ કે આપણામાં કઈ બ્રેક લાગે નહીં. હા, પેટ્રોલ પણ છે, પેટ્રોલ તો પતે નહીં 365 દિવસ. પણ આ તમારી વાતો છે. તમે આટલું બધું જે રાત જેની તમે મજૂરી કરી, મહેનત કરી છે બાપુ, લોહી માર્યું છે, અને એ લોહી માર્યું એનું ફળ ના લાગે તો બાપુ એ કામ કર્યું એ ફોકટ કહેવાય. બાપુ ज्ञान किसी के पास है, ज्ञान किसी को दिया नहीं हो, ज्ञानी किस काम का. આપણી જોડે જ્ઞાન હોય ને જ્ઞાન ના લે બાપુ બનજો. અને બધાને કહું છું એજ્યુકેશન તો જોઈએ. અને જો એજ્યુકેશન ના થાય તો જિંદગી ભૂવો દોરો ધાગોમાં જતું રહ્યું બધું હોય ને. મને માફ કરજો, હું ગાદી છોડીને કેમ ગયો એનું કારણ છે. અમુકને એવો છે કે ધનગીરી બાપુ બેઠા એટલે બાપુ કંઈક ઉતરી ગયા. મને એવું કંઈ મનમાં નથી. મારા બાપ બરાબર છે પણ હું બીમાર છું. બાપુ રાતે હોસ્પિટલ ખોલાઈને બાપુ દવા લઈને આવ્યા છીએ. પણ કહે છે ને કે રાજપૂતનો દીકરો વચન આલીને જો ફરી જાય ને બાપુ તો એની જનેતાને ધાવને લાજે. બાપુ હું ગમે તેટલો બીમાર હોય ને જો ના બેહું તો મારી જનીને ધાવને લાજ લાગે. બાપુ કે पिता की पवित्रता पुत्र में दिखाई देती है, पिता की पवित्रता पुत्र में दिखाई देती है. અને માની મમતા છે ને એક છોકરી જોઈ ખબર પડી જાય કે વાની માં જ છે. બાપુ સંસ્કાર પર ખબર પડી જાય. બાપ
અત્યારે બધાને કહું છું કે ન ડેરે ડેરે દીવા કરતી પથરા જોઈને પૂજા કરતી એ માંડી નદીએ નાહવા ગયા હતા દીકરાના માટે. બાપુ 18 વર્ષ 9 મહિના કુટુંબે પાલે. એ છેલ્લે મો બાપ આપણને પાલે ને આપણે 18 વર્ષના થઈએ ને આપણા મો બાપને નેઠું ગલાઈએ એવું કામ કરીએ ને તો બાપુ વાંચ્યું રહેવું આગળ પડે. પેલા મેના ખાવા કરતો આ મેના બાપુ એવું કરવું પડે. આપણા સમાજમાં થોડું એવું હોય. અત્યારે ભેંસ ના ઉભી રહે તો એ મંદિરે પૂછાવા જાય, બાપુ અમારી ભેંસ નહીં ઉભી રહેતી, તો બાપુ નથી લાગી. એમાં થોડી કોઈ હોય નજર. હે આ બધા કે બાપુ કે હારો લુગડો પહેરે એટલે નજરો લાગી જાય, તો અમને નહીં લાગતી હોય? અમે કઈ નજર બંધીઓ કરી બેસતા છીએ? તમે એક વાત સમજો કે આજે હું તો નાનો છું, જ્યારે ભૈરવ દાદા જ્યારે 11 નો પ્રસાદ, જ્યારે ભાદરવી સુદ 11 નો પ્રસાદ ભૈરવ દાદાને ચડે એ બાપુએ વાત કરી. અને દશમનો નેજો એ રામા પીરીને ચડે. અને એ ભૈરવ દાદા, અત્યારના ભૈરવ દાદાઓ હોય ને એ સિગરેટ મોગે. તો પહેલાના ભૈરવ દાદાને કઈ કંપનીમાંથી સિગરેટ પહોંચતી હતી? બાપુ પીવું હોય તો તાર જાતેથી, પણ કોઈના દેવના નામે પર ચરી નાખીશ બાપુ. આ કહું છું. અને સાચું બોલવા માટે બાપુને છે ને સેન્ટ્રલ જેલમાં જવું પડે તો વટથી જાય બાપુ. તો કે આવો એ મારે હું કોઈને એવું નહીં કે કોઈને ઠેસ પહોંચાડું. તમે 17 જગ્યાએ એવું કે જમવાનું બનાવ્યું હશે ને આ બાપુએ, તો છેલ્લે તો એક માણસ એવો હોય કે આડું થોડું એવું નતું લાગતું કે દૂધ મેં કે ડાયરીમાં થોડુંક મીઠું ઓછું હતું, એટલે કાઢવા વાળા તો દૂધ મેં હું પોરા કાઢે. એ તો આપણે ઘેરથી લાવવું હતું, ખવડાવવા વાળાને ખબર છે કે જેટલું. આ તો મને ફોની કેમ બોલાયો, ના કારણ ખાલી જાહેરાત કર્યું હોત ને તો ખબર પડત કે પાર્કિંગ હોય ગોઠવવું છે કાંઈ એમ. બાપુ આજે જેસરના પીરનું નામ પડે 20,000 પબ્લિક ભેગું થાય છે બાપ. આજે એવું નામ બનાવીને બેઠો છું. નકર 12 વાગ્યા પછી આપણા ગામના કૂતરા ના ઓળખે બાપુ આ જિંદગી શું કામની. હે આ એક વાત તમને છેલ્લે કરું. આ ખવડાય ને બાપુએ એની વાત કરું કે કર્ણ રાજા હતો ને, કર્ણ રાજા. આ કર્ણ રાજાએ જિંદગી સાવ સોનાનું દાન કર્યું. જિંદગી સાવ સોનાનું દાન કર્યું. જ્યારે કર્ણ રાજા જ્યારે મૃત્યુ લોક પામી જાય છે ને, દેહાંત પામી જાય છે ને, ત્યારે ભગવાનને એવું કહે છે કર્ણ રાજા કે પ્રભુ મને ભૂખ લાગી છે, મને કઈ ખાવાનું આપો. તો ભગવાન એ કર્ણ રાજાને એવું કહે છે આ સોનું છે લો ખાવ. એમને જિંદગી સાવ સોનાનું દાન કર્યું, એમને સોનું ખાવા આપ્યું. તો કે આ પ્રભુ આનાથી થોડું મારું ભૂખ મટશે. તો ભગવાન એવું કહે છે કે તમારા જમણા હાથની જે આંગળી છે ને મોંમાં નાખો, એનાથી તમને અમી આવી જશે. આવું થોડી હોય કે બાપ. તો એવું કહે છે બાપુ એક મોઢામાં આંગળી નાખવાથી એમને પેટની અમી ભરાઈ ગઈ. તો કર્ણ રાજા પૂછવા લાગ્યા કે પ્રભુ આ કેવી રીતે? ત્યારે તમે પારકા પાદર મેં સોનાનું દાન કરતા હશો ને, તારે એક ભૂખ્યો 4 દિનનો ભૂખ્યો હશે, એક ગરીબ કોઈ આવતું હશે અને ભંડારો થતો તો તે આંગળી કરીને બતાવ્યો ને રસ્તો, એક આંગળી કરવાથી આ તારા પેટ ભરાઈ ગયું બાપ. તારે કર્ણ રાજા એવું કહે છે કે પ્રભુ મને બીજો અવતાર જોઈએ છે, મને બીજો અવતાર આલો. એ બીજા અવતારની અંદર શેઠ સગારસાનો અવતાર લઈને આવ્યો બાપુ. જિંદગી છે અન્ન દાન કર્યું એટલે આવા દાનવીર બનજો બાપ. 4 માણસને 4-5 કુવાસીને બી જમાડો ને બાપુ, તો પરમાત્મા આપણને ગોદર ભૂખ્યો ને આવું ગવા દે. નકર બાપુ અત્યારે તો આપણી હોય થારી છીનવી લેવા બેઠા છે બાપ. સારું કોઈને ગમે નહીં. આ મહાન પુરુષો આપણા બધા બેઠા છે કે આપણે એમના રસ્તે હાલશું તો આપણે કહી દઈશું પેલું ગેટા જેવી વાત. એ ગેટા પાછળ ગયા એટલે કુવામાં જાય તો બધા કુવામાં પડે. પણ કોકનો એવો સંગડો પકડો કે કોકનો સંગ દ્વારકા લજીને જાય અને કોકનો સંગ હૃદય હોય લટકાઈ જાય બાપ. એટલે સંગ કોનો કરવો ને, આમને પીવાની વાત કરીને એ તમને નહીં સમજાય, હું તમને સમજાવું. પીવા વાળાને કોઈ નડાવ ના હોય કે કોઈ માતા નડે નહીં, એના શોખથી પીતો હોય, એનો સંગ હોય, કોઈ વાતનું ટેન્શન હોય તો જ બાપુ પીવે, નકર એને કોઈ પીવડાવે નહીં. પછી આવા એમ કે કશું કરી મેલ્યું છે એટલે પીવે. બાપુ અમને હોય કોકે કરી મેલ્યું હોત તો આ મંચ પર જ ના બે હોત ને. તમારી હાથ પેઢીઓ જતી રે બાપુ કોઈ કરવું હોય તો.
અને મારી તો પંચમહાલ મેં નહીં, બધે ખુલ્લી ચેનલ હોય કે જીસર વાળો બાપુ જ્યાં લગીને બેઠો છે ને, જે ઓરિજિનલ શીખેલા હોય કરી મેળજો તો ખબર પડે કે મોરે મોરે ચેલો થાય. બરાબર ને? હા હોય યાર. અને સ્ત્રી એટલે શું કહેવાય? નવ દુર્ગાનું રૂપ છે, ચાર યુગમાં સતીનું રૂપ છે બાપ. સ્ત્રીના હાથમાં છે ઘરને તારવું, ઘરને ડૂબાડવું, એના હાથમાં છે બાપ. પછી કે લક્ષ્મી ટકે ના, બાપુ તિજોરી લોક મારીને મેળ દેજો, 50 વર્ષ ભાઈ કાઢે તો એવી એવી ને કરે. વાપરો તો બાપુ થાય, ના વાપરો તો કાંઈ નહીં. અત્યારે સ્ત્રી હોય અમુક નાના હોય એ વિમલ ખાતા હોય, મસાલો ખા, આપણને શોભે નહીં હો. આ શિવપુરાણ મેં વાત લખેલી છે કે કોઈ બી સ્ત્રી એના પતિને એવું કહી જાય કે તમારી જોડે પરણ્યા પછી મારી જિંદગી આ થઈ કે બાપુ ત્યાંથી વિધવા જેવું જીવન જાય, પણ મારી વાણીને અહીંથી એવું વિરામ આપીને પછી આ 2-3 જોડા બાપુ માટે ભજન ગાવા ભાઈ. ત્યારે રામરનો જાના ચોદની, રામરનો જાના ચોદની, ઓ કરણ ઘટના બાપા તમે પી, અરજી સુની વેલેરા પધારજો વીરા વિરામ દેવ નાવે, અરજી સુની વેલેરા પધારજો મારા મુકેશ્વર બાપુ ના યોગને મારા ના, ઓ મારવાડના બાદશાહ તમે ઘડી ક્યો ઓટો મારજો, હરજી હાલો દેવડે પૂજવા જોને રામો પી, કોડિયાના કોડ મટાડશે પીરજી હાજા કરે શરી, ઓહો પીરજી હાજા કરે શરી. આવા બાબુ માફ કરજો, તમારા બધાનું નામ તો હું નથી જાણતો, પણ આ નાનોના બાલુડાના તમારા ચરણોની અંદર મારા નતમસ્તક છે બાબુ. કેમ બીમાર છું, કંઈક ભૂલી ગયું તો અક્ષર બતાવજો. મારા બાપુના માટે ગાવું હોય ત્યારે એ બીજને શનિવારે જોમલો જગાયો, આ મુકેશ્વર બાપુના યોગને સંતોને તેડાયા હો વીરા, એ જે મહાધર્મ જીલો જાડે જોહની રોની, શતો ધર્મ જીલો જાડે જોહની રોની, તમને તોરલ કહું કે કાઢિયાની હો વીરા. આવતા સંતોના યાગર ભાવ કરીએ વાલા, પગ ધોઈને પાવન થઈએ હો વીરા, મહાધર્મ જીલો જાડે જોહની રોની, તો ધર્મ જીલો હા હા જાડે જાડે રાને, જાડે જાડે રાને. જય જય દ્વારકાના, જય દ્વારકાના. આ સાઉન્ડ તમારી મોત મહાદેવ શબ્દની અંદર શું કહેવા માંગે છે કે કોકનું કારું ડાચું જોઈને જવું ને બાપો તો બધા સારું કાર્ય ના થાય. પણ હું આવ્યો ને તારનો તમારા હસનો મુખડો છે બાપ, તમારા માટે મારે ગાવું હોય ત્યારે હસતા મુખ એના મન ઘણા મોટા,
એવાના દર્શન કરીએ હો વીરા મહા ધર્મ જીલો જાડે જોની રોની છતો ધર્મ જીલો આ મુકેશ બાપુ ને રાડે સત્ય પરમાત્માનું બીજું રૂપ છે બા એ પ્રેમનો પાથરિયો ને મન ઘનો મોટો એવા ઓગણીએ બેસી હું વીરા મહાધર્મ જીલો જાડે જોની રોની છતો ધર્મ જીલો જાડે જોની રોની મુકેશ બાપુનું આમંત્રણ એટલું પ્રેમ ભાવનું હતું કે તબિયત પણ નરમ છતાં બી આવું હોય તો આપણા માટે કેવું કહેવાય પ્રેમનો આમંત્રણ ને મન ઘનો મોટો પ્રેમેથી આમંત્રણ સ્વીકારીએ હો વીરા મહાધર્મ જીલો જાડે જોની રોની છતો ધર્મ જીલો જાડે જોની રોની જય દ્વારિકાનાથ જય દ્વારિકાનાથ એટલું કહેવું છે અમે તો નાના છીએ બાપુ પણ આ મનખો બેઠો છે ને આ મનખાને એવે સુધારજો કે કાલે સજ્જ થઈને કોકતો એવો સુરવીર તો બેદવા થાય બાપ ત્યારે આવેલો મનકો સુધારો રે ગુરુજી મારો આ બધા મહારાજ માટે છે બાપુ અમારી વિનંતી છે તમારા માટે ત્યારે આવેલો મનકો સુધારો ગુરુજી મારો આવેલો મનકો સુધારો लख 84 फेरा बहु दिन बट गया घड़ी घड़ी पशु अवतारो राम मंडवानु गुरु हरख बतावो तारो गुरुजी मारो आवेलो मन को सुधारो गुरुजी मारो आवेलो मन को सुधारो
હા બાબુ હા હા બાબુ હા વારંવાર ગુરુ અરજી સાંભળો સાંભળો વેદ પુરાણો માયામાંથી જીવન ઉગાડો મટી જાય જન્મો જન્મ ગુરુજી મારો આવેલો મન કો સુધારો ગુરુજી મારો આવેલો મન કો સુધારો તમે ગુરુજી મારા પરમ ઉપકારી શ્રી પરમાત્મા જ તમારો ના ભૂલું ગુણ તમારા ગુરુજી ઘણા છે ઉપકાર તમારા ગુરુજી મારો આવેલો મન કો સુધારો ગુરુજી મારો આવેલો મન કો એ સુધારો સુધારો આ કળિયુગમાં કોણ પોતાનો નથી સમજાતું કોણ મારું કોણ પોતાનું આજો મારા તમે બતાવો આપણા જ આપણું ખોટું રે બોલે છે મારો આવેલો મન કો સુધારો ગુરુજી મારો આવેલો મન કો સુધારો બાબુ આ બે લીટી અંદર અમારા મુકેશ બાબુ એમના માટે મારે આ બે લીટી એક આ છેલ્લી વાલા આ તો વાલ પનું જેવા વાલા આ તો વાલ પનું જેવા એને પાર તું તાર મારી આંખે ઉજાગરા અન રાત ત્યાં રમ્યા કાન આજ નિરા વાલા આ તો વાલ પનું જેવા એને પાર તું તાર મારી આંખે ઉજાગરા અન રાત ત્યાં રમ્યા કાન આજ નિરા છેલ્લી લીટી ગાવો ત્યારે વાલા થોડો હરક તો દેખા બડે એને બડનારે બા વાલા તું તો હરક તો દેખાય બડે એને બડના બતાય મારી આંખે ઉજાગરા જીવન રાત ત્યાં રમ્યા કાન આજ નિરાત
કૃપાલુ ગુરુજી તમે કાંડું પકડ્યું હોય તો બાવડું એવું પકડજો મારા બા આકડિયુગમાં તમે બાપનો સહારો થઈને બેઠા હશો મારા નામ હરે રે મારા પરમ કૃપાલુ ગુરુજી અને આગળ બાપુને પણ બીજા સાંભળવાના છે બાપ બાપુને બધાને સાંભળવાના છે કેમ કે હું ગાવા બે તો 365 દાણા ખૂટે બા પણ એમની વાણીને વિરામ મારી વાણીને વિરામ આલીને એમને ગાવાના છે પણ મારા મુકેશરામ બાપુ એમને કીધું મારો મિત્ર છે બાપુ મિત્રને કંઈક બહુ વાત અલગ નાખી છે મારાથી એમનો મિત્ર ના બનાય કેમ કે હજુ તો નાનુડો છે એમના છોકરા બરાબર છે બાપુ આપણે બહુ મોટા નહીં સારું કેમ કે લીલગરીનું ઝાડ જેટલું લાંબુ થાય ને અને વરસાદ આવે ને તારે પોહાય એટલે આપણે નાના છીએ ને બરાબર છે બાપુ બહુ મોટા પણ બહુ સારું નહીં કારણ કે ના જે મારા જેવડું નામ બનાવેલો માણસ હોય ને એ મર્સિડીઝ માંથી નેચે પગ ના મેલે બાપ પણ મોટા પણ આજે ના જોઈએ ને કાલે ના જોઈએ પણ ભગવાનનો જયકારો કરવો હોય છે એટલે ત્યારે બોલ શ્રી રામદેવજી મહારાજનો બોલીએ સદગુરુ મહારાજનો હલ